નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે અવયવ ટ્રી. હવે તમે જોઈ શકો છો તો અહીં અવયવ ટ્રીનું બંધારણ સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે, નીચે અવિભાજ્ય સંખ્યાઓ આપવામાં આવી છે. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે જોઈએ. તો હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ 36. તો 36 છે તો એના સૌથી પ્રથમ બે ભાગ કરવાના છે. તો એના આપણે આ રીતે કરી શકીએ છીએ. 18 દૂના 36 એક ભાગ કરી શકીએ છીએ, 9 ગુણ્યા 4 36 કરી શકીએ છીએ, 6 ગુણ્યા 6 36 કરી શકીએ છીએ. તો હવે આપણે ત્રણે ત્રણ ઉદાહરણ જોઈએ કે એને કઈ રીતે અવયવ ટ્રી કામ કરે છે. તો સૌ પ્રથમ 36 તો આપણે લઈએ 2 ગુણ્યા 18. હવે જે પણ સંખ્યા આવી છે એ જોવાનું છે કે આ નીચેના લિસ્ટમાં છે. હા, તો અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા હવે આપણે કશું કરવાનું નથી. હવે અહીંયા આવે છે 18. તો 18ના હવે પાછા બે ભાગ કરી જોવાના કેટલા થાય છે. તો 18ના ભાગ થાય છે આપણે 3 ગુણ્યા 6 બરાબર 18 અને 2 ગુણ્યા 9 બરાબર 18. તો આપણે અહીંયા લઈશું 3 ગુણ્યા 6. હવે 6ને આપણે જોઈએ. હવે આ સંખ્યા અહીંયા આવી ગઈ છે. હા, તો એ 3 અવિભાજ્ય છે. તો હવે આ સંખ્યાને કશું કરવાનું નથી. હવે જે 6 છે તો 6ના આપણે ઉદાહરણ જોઈએ કે એના ભાગ પડે છે. તો હા, પડે છે. તો કઈ રીતના પડે છે? તો 2 ગુણ્યા 3. હવે આ બધી સંખ્યા એવી આવી છે જે અવિભાજ્ય સંખ્યા છે. તો હવે એમને અહીંયા આપણે લખીએ છીએ તો 36. હવે સૌ પ્રથમ નાની સંખ્યા કઈ છે? તો 2 છે. હવે 2 પછી પાછી બીજી કોઈ બે સંખ્યા છે? તો હા, અહીંયા 2 છે. તો આપણે 2 લખીએ. ત્યાર પછી 2 કોઈ છે નથી. તો હવે જે આવે છે અવિભાજ્ય સંખ્યા ત્યાં આપણે સરળતા માટે આવી રીતે ગોળ કુંડાળું કરી દઈએ છીએ. હવે કઈ સંખ્યા છે સૌથી નાની? તો 3 છે. તો અહીંયા આપણે લખીએ 3. ત્યાર પછી બીજી કોઈ સંખ્યા બચે છે? તો હા, 3 છે. તો 3. તો હવે આ 36ના આપણે અવયવો જોઈએ તો 2, 2, 3 અને 3. હવે એનો આપણે ગુણાકાર કરી જોઈએ. 2 દુ 4, 4 તારી 12, 12 તારી 36. હવે આ આપણે ઉદાહરણ જોયું 2 ગુણ્યા 18. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. આ સાફ કરી નાખીએ છીએ. એના જે અવયવો આપણે કરેલા છે એ સાફ કરી નાખીએ છીએ. હવે આપણે જોઈએ બીજા ઉદાહરણો. તો આપણે અહીંયા જોઈએ તો 12 ગુણ્યા 3. હા, તો હવે આપણે 12ને જોઈએ તો 12ના ભાગ પડે છે કે કઈ રીતે આપણે પડવું હોય? તો હા, તો પડે છે. તો કઈ રીતે પડે છે? તો 4 ગુણ્યા 3 બરાબર છે. હવે 4ના ભાગ પડે છે? તો હા, પડે છે. તો આ 2 અને 2. હવે આપણે જોઈએ તો 2 અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એને 2 રાઉન્ડ કરી દઈએ. અવિભાજ્ય સંખ્યા છે તો આ રીતે કરી દઈએ. હવે અહીંયા જોઈએ 3. તો આ લિસ્ટમાં છે? તો હા, છે. તો એ 3 અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા છે 3. તો એ 3 અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે જોઈએ એને સંખ્યા લખીએ. તો 36માં આ 2 આવી ગયું, અહીંયા લખ્યું. આ 2 અહીંયા આવી ગયું, આ 3 અહીંયા આવી ગયું અને આ 3 અહીંયા આવી ગયું. તો આ રીતે 36ના આપણે બીજા ઉદાહરણ દ્વારા પણ એના જોઈશું. હવે આપણે ત્રીજું એક ઉદાહરણ લઈએ. હવે ત્રીજું ઉદાહરણમાં 36ના ભાગ પડે છે 6 ગુણ્યા 6. તો આપણે લખીએ છીએ અહીં 6 ગુણ્યા 6. તો હવે આપણે અહીંયા જોઈએ છે તો આ 2 અહીંયા આપણે પડે છે 2 અને 3. તે જ રીતે આ 6ના અહીંયા ઉદાહરણ પડે છે 2 અને 3. તો હવે આપણે જોઈએ છે તો 2 અવિભાજ્ય સંખ્યા છે. તો હા, અવિભાજ્ય સંખ્યા છે તો એને આપણે રાઉન્ડ કરી દઈએ. 3 અવિભાજ્ય છે તો એને રાઉન્ડ કરી દઈએ. આ 2 અવિભાજ્ય છે તો એને રાઉન્ડ કરી દઈએ. આ 3 અવિભાજ્ય છે તો એને 3 આપણે રાઉન્ડ કરી દઈએ. તો હવે આપણે જોઈએ નાની સંખ્યા. તો આ 2 અહીંયા છે. ત્યાર પછી આ 2 બીજી 2 છે એ અહીંયા લીધી છે. આ 3 છે એને અહીંયા લઈ લીધા છે અને આ 3ને અહીંયા લઈ લીધા છે. તો હવે આપણે જોઈએ તો આ રીતે 36ના અવયવો 2, 2, 3 અને 3. તો આ રીતે 1 થી 100 સુધીની કોઈ પણ સંખ્યાના આપણે આ રીતે અવયવ ટ્રી દ્વારા અવયવ પાડીને વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ અથવા વિદ્યાર્થીઓ કહીને જાતે પણ એનો એક્સપિરિયન્સ કરી શકે છે કે કઈ રીતે આના અવયવો પડે છે. થેન્ક યુ.